ડાબા હાથમાં ચમચી લો, જમણા હાથની હથેળીમાં 3 વાર પાણી લઈને પી લેવાનું. ઓમ કેશવાય નમઃ સ્વાહા. વારાફતી. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. હાથ બહાર ધોઈ નાખવાના. ગોવિંદાય નમઃ ઇતિ હસ્તો પ્રક્ષાલ્ય. જમણા હાથમાં ચમચીમાં પાણી જલી રાખો. અસ્મિન કર્મણી ચિત્તવૃત્તિ નિરોધાય અમંગલનાશક મંગલ પ્રાપ્તિ અર્થે શાંતિપાઠ શ્રવણં ચ કરીશીએ. પાણી મૂકી દો. મનમાં સદગુરુનું આપણું ધ્યાન ધરવાનું અને એમણે જે મંત્ર આપ્યો હોય તો એ મંત્રનો આપણે જપ કરવાના. ઓમ યો શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોખદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વજ્ઞો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ સન્નઃ કુરુ પ્રજાભ્યો વયન્નઃ પશુભ્યઃ. ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ. ગુરુ મહારાજને યાદ કરીને પગે લાગવાનું. ઓમ જે સ્થળે આમન જાય મારું તે સ્થળે સદગુરુ રૂપ તારું. જ્યાં જ્યાં મૂકું મસ્તક હું ગુરુ હે ત્યાં જ્યાં પદદ્વંદ તારા જસો હે. ઓમ શ્રી સદગુરુવે નમઃ. નમસ્કારાન સમર્પયામિ. પાછા ડાબા હાથની હથેળીમાં પાણી લેવાનું. એ આંખ અને કાન ઉપર લગાવવાનું. વધેલું પાણી મૂકી દેવાનું. મનમાં ગણપતિ દાદાનું સ્મરણ કરીને પગે લાગવાનું. કુળદેવી માતાનું સ્મરણ કરીને પગે લાગો. માતા પિતાને યાદ કરીને પગે લાગો. ગુરુ મહારાજને યાદ કરીને પગે લાગો. લક્ષ્મીનારાયણ ભગવાન, શ્રી શિવ પાર્વતી એમને યાદ કરીને મનમાં પગે લાગવાનું. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી પરમ ગુરુભ્યો નમઃ. શ્રી પરાત્પર ગુરુભ્યો નમઃ. શ્રી પરમેષ્ઠી ગુરુભ્યો નમઃ. શ્રી ઇષ્ટદેવતાભ્યો નમઃ. શ્રી કુલદેવતાભ્યો નમઃ. શ્રી ગ્રામદેવતાભ્યો નમઃ. શ્રી સ્થાનદેવતાભ્યો નમઃ. શ્રી સખી પુરંદરાભ્યામ નમઃ. શ્રી વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. શ્રી સર્વેભ્યો દેવેભ્યો નમઃ. શ્રી સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. એતત કર્મ પ્રધાન દેવતા શ્રી વિશ્વનાથ અવધૂતાય નમઃ. પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ ઇતિ ભવન્તો બ્રુવન્તો. પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. ઓમ સુમુખશ્ચૈકદन्तશ્ચ કપિલો ગજકાણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક. ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનઃ. દ્વાદશૈતાनि નામાनि જપતે શૃણુયાદપि. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમેस्तथा. સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નस्तस्य ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણચતુર્ભુજં પ્રસન્નવદनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. लाभस्तेषां जयस्तेषां कुलस्तेषां पराजयः. येषामिन्दीवरश्यामो हृदयस्थो जनार्दन. अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः. सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः. वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं. येषां हृदिस्थो भगवान् मङ्गलाय तनोहरि. तदेव गगनं सुधिरं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेद्रियुगं स्मरामि. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्रीविजयोर्भूतिध्रुवनीतिर्मतिर्मम. सर्वेष्वारब्धकार्येषु त्रयस्ते भुवनेश्वर. देवादिसंसनत्सिद्धिब्रह्मेशार्णजनार्दन. विनायकं गुरुं बाणो ब्रह्मा
विष्णु महेश्वरः सरस्वती प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये हस्ते साक्षातंजलमादाय તમે કાંજલિ આપો. विष्णवे नमः विष्णवे नमः हाथ लगाए रखते. ओम विष्णु ओम अद्य पूर्वोच्चारे देशै काले च महामंगल्यपदे मासोत्तमे मासे शुभकारिक मासे आषाढ़े मासे शुक्लपक्षे पूर्णिमायां तिथौ सौम्यवासरे एवमग्रह गणविशेषेण विशिष्टायां सुपुण्यतिथो अस्मिन् पुण्याहे गोत्र खबर काशीर गोत्रोत्पन्नाः वेदशाखारहिताः बॉडी वाला अवंतक તમારું નામ આખું બોલી જાઓ. સંજય કુમાર સૂર્યકાંત બોડી. આશા પત્રિકા યજમાનો હમ્મ. હવે બોલવાનું મમ મમ આત્મનઃ આત્મનઃ શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણ પુરાણ ઉક્ત ઉક્ત પુણ્યફલ પુણ્યફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ ધર્મ ધર્મ અર્થ અર્થ કામ કામ મોક્ષ મોક્ષ ચતુર્વિધ ચતુર્વિધ પુરુષાર્થ પુરુષાર્થ સિદ્ધિ સિદ્ધિ અર્થમ અર્થ સર્વે સર્વ આદિ આદિ વ્યાધિ વ્યાધિ ઉપાધિ ઉપાધિ પીડા પીડા ઉપ ઉપ સમન સમન અર્થમ અર્થમ પ્રતિ પ્રતિ વાર્ષિક વાર્ષિક દર વર્ષે કરો છો નિયમ નિયમ અનુસારત અનુસાર શ્રી શ્રી સદગુરુ સદગુરુ કૃપા 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 પ્રાપ્તિ પ્રાપ્તિ દ્વારા દ્વારા ધર્મે ધર્મે પ્રવૃત્તિ પ્રવૃત્તિ અર્થમ અર્થમ તથા તથા સર્વ સર્વ ઈપ્સિત મનોકામના મનોકામના ફલ ફળ સિદ્ધિ સિદ્ધિ અર્થમ અર્થમ ગુરુ ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા નિમિત્ત નિમિત્ત અંગીભૂતમ અંગીભૂતમ શ્રી સદગુરુ શ્રી સદગુરુ પૂજન પૂજન યથા યથા મિલિત નિમિત્ત ઉપચાર ઉપચાર દ્રવ્યૈ દ્રવ્ય દેશ દેશ કાલાદિ આદાદિ અનુસાર અનુસાર અહમ અહમ કરીશ્યે. કરીશ્યે. પાણી પીવું. બેવ જણ જાણી રાખે. તમે પણ જાણી રાખો. સદંગત્વેનાદિકરક્ષણમ કલસારાર્ચનમ સ્મરણ માત્રેણ ગણપતિ પૂજનાદિની ચ કરીશ્યે. પાણી મૂકી દેવાનું. ડાબો હાથ ધરી એના પર જમણો હાથ ઢાંકી દો. જમણા ઘૂંટણ પર મૂકી દો. ઓમ રક્ષોહાપ્તિસ્વચરેખાણીરભિયો નિમયો હતે કોણે સદસ્તમા સદ અપક્રામંત ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેશામ વિરોધેન પૂજા કર્મ સમારભે. જમણા હાથમાં આવી રીતે લઈ લો, ચારે બાજુ ફેરવી લો. ડાબા પગની એડી જમીન પર 3 વાર ઠોકી લો. વામપાદ પાર્શ્વિનામ વામપાદપાર્શ્વિનામ ભૂમો ઘાતત્રયમ કુર્યાત. ડાબો હાથ કરો. બે હાથ મિત્રે કંગણે ઉદક સ્પર્શાહ. પેલો કળશ તમારી સાઈડ નજીક લઈ લો ને. હા, તમારી નજીક લઈ લો એટલે પેલો બીજા કરતા થશે. નીચે નીચે ચોખાન કરો. એના પર 2 હાથ લગાવી બધી તીર્થોનું અને નદીનું મનમાં સ્મરણ કરવાનું. ગંગે ચ યમુનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. બ્રહ્માંડોદકતીર્થાની કરસ્પૃષ્ટાની તે રવે તેન સત્યેન મે દેવ તીર્થં દેહી દિવાકર. ઓમ અંકુશમુદ્રાન સૂર્યમંડલાની સર્વાણી તીર્થાની આવાહ્ય. ઓમ ધેનુમુદ્રામતિ અમૃતિગત્ય કવચેન અંગુષ્ઠ્ય અસ્ત્રેણ સંરક્ષ્ય. એના પર નીચે જમણો અને ઉપર ડાબો હાથ આવી રીતે ઢાંકી દેવાનો. વમ વરુણાય નમઃ. આંગળા છૂટા. ઓમ વમ આયરા અંગૂઠા છૂટા. વમ વરુણાય નમઃ એ મંત્રનો 8 વાર જપ કરવાનો. વમ વરુણાય નમઃ, 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 વમ વરુણાય નમઃ.
ઓમ વરુણાય નમઃ. કળશને ચારે બાજુ ચંદનના ચોથા ચાંદલા કરવાના. આ બાજુ અહીંયાથી પૂર્વ દિશાથી. પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ. પછી તમારે પશ્ચિમે સામવેદાય નમઃ તમારી તરફ. ને પેલી બાજુ ઉત્તરે અથર્વવેદાય નમઃ. અંદર પાણી અંદર છાંટા નાખ્યા આપો. મધ્યપામ પતિવરુણાય નમઃ. ઘંટમ પુષ્પમ એક ચંદન કંકુવાળું ફૂલ અંદર મૂકી આપો. ઘંટમ પુષ્પમ સમર્પયામિ. જવાનું છે ને આ પતે પછી જો પતે પછી પગે લાગો. ઓમ તત્વાયામિ બ્રહ્મણા વંદમાનસ્તદા શાસ્તે યજમાનો હવિર્ભિ અહેડમાન ભરુણે હવોદ્યુષભો સમાન આયુઃ પ્રમોખીઃ. જલાધિપતિ વરુણાય નમઃ. સકલોપચારાર્થે નમસ્કારાન સમર્પયામિ. એકવાર પાણી મૂકી આપો. અનેન પૂજનેન જલાધિપતિ વરુણ પ્રિયતાન નમ મમ. એમાંથી આમાં પાણી જાય તમારે. આગળ મૂકી દેજો એટલે બેન તમને ડાબા હાથની અઠળીમાં પાણી જાય. આંગળા બોળીને માથા પર, હૃદય પર અને પગ ઉપરના એમાં પાણીના છાંટા નાખો. સ્વાત્માનામ સંપ્રોક્ષ્ય સ્વશિર સંપ્રોક્ષ્ય મૂકી દેવાનું પાણી. પાછું પાણી લેવાનું ડાબા હાથમાં. બધી પૂજાની સામગ્રી પર પાણી છાંટવાનું. ઓમ પવિત્રે સ્થોપ વૈષ્ણવ્યો પવિત્રવાહ પ્રસવ ઉત્પુનામ્ય છિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્ર પતે પવિત્ર પૂતસ્ય જત્કામઃ પુને તચ્છકેયમ પુનરિકાક્ષ પુનાતુ મામ. થાળીમાં મૂકી દેવાનું. બે હાથ જમીન પર લગાવી રાખો. ઓમ શો ની લગાવી તો કંઈ વાંધો નહીં, બહુ તકલીફ નહીં કરતા. ઓમ શોના પૃથ્વીનો ભવાન રક્ષરા નિવેશની છાનાહ શર્મ સપ્રથાહ. ભૂમ્યે નમઃ પગે લાગો. ભૂમ્યે નમઃ ધ્યાય નમઃ પાઠ શક્તિય નમઃ નમસ્કારાન સમર્પયામિ. બેઠા છો તે આસન પર ચપટી ચોખા મૂકી આપો. સર્વસિદ્ધિદાયક સિદ્ધાસનાય નમઃ કુર્માસનાય નમઃ વિમલાસનાય નમઃ અક્ષતાન સમર્પયામિ. સૂર્યનારાયણ ભગવાનનું સ્મરણ કરવાનું. ઓમ ઉદિત્યમ જાત વેદ સંદેવમ પહંતિ કેતવઃ પ્રસેભ્યસ્વાય સૂર્છમ. સૂર્યનારાયણ ભગવાનને આકાશમાં બતાવવાનું. સવિતા સૂર્યનારાયણાય નમઃ. થાળીમાં મૂકી દો. એકદમ પુષ્પમ સમર્પયામિ. દીવો આપણે પ્રગટાવેલો છે. આ રીતે જ્યાં મૂક્યો છે અહીંયા જ એટલે હા તૈયાર જ છે. હા અહીંયા એની પાસે એ જ માચીસ છે રસોડામાં આપણે બે નાસ્તી છે. આના પર જ મૂકો. ક્યાં છે? હું આપું ફ્રૂટ આમાં મને નહીં મળશે. એક મિનિટ સૂર્ચોજ્યોતિર્જ્યોતિઃ સૂર્ચઃ સ્વાહા. અગ્નિર્વચોજ્યોતિર્વચઃ સ્વાહા. સૂર્ચોપર્ચોજ્યોતિર્વચઃ સ્વાહા. જ્યોતિઃ સૂર્ચઃ સૂર્ચોજ્યોતિઃ સ્વાહા. કર્મસાક્ષી દીપનારાયણાય નમઃ. અહીંયા ભગવાનની પાસે મૂકી આપો. એકદમ પુષ્પમ સમર્પયામિ. દક્ષિણ દિશામાં પગે લાગો. દક્ષિણ દિશાના ભૈરવ દાદાને યાદ કરવાના. ઓમ નહિ સ્પશમવિદન્યમસ્માત વૈશ્વાનરાત પુર એતારમગ્નેઃ मे नम वृधन्नमृता अमर्त्यन् वैश्वानरं क्षेत्रजित्याय देवाः। ओम दक्षिण सुख संपत्तिदाय क्षेत्रपाल भैरवाय नमः। नमस्कारान् समर्पयामि। उत्तर दिशा में गुरु महाराजનું સ્મરણ કરવાનું। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। सद्गुरुवे नमः। नमस्कारान् समर्पयामि। माता पिता ने याद करीने पगे लागो।
ओम अदितिर्माता सपिता सपुत्रः विश्वे देवा अदितिः पंचजन अदितिर्जातमदितिर्जनित्वं मातृपितृचरणकमलेभ्यो नमः नमस्कारान् समर्पयामि। तापित माताने याद करीने पगे लागो। तापि तापि महापुण्यं तापिनी पापनाशिनी सूर्यपुत्री नमस्तुभ्यं आषाढ़े जन्म सप्तमी सूर्यदेह भगवती तपत्यै नमः नमस्कारान् समर्पयामि। अथ गणपति ध्यायेत। गणपति दादा ने याद करीने पगे लागो। ओम गणानान्त्वा गणपतिग्गो हवामहे प्रियाणान्त्वा प्रियपतिग्गो हवामहे निधीनान्त्वा निधिपतिग्गो हवामहे वसो मम आहमजानि गर्भधमा त्वमजासि गर्भधम्। सिद्धिबुद्धिलक्षलाभसहित विघ्नहर्ता महागणेशाय नमः। सकलोपचारार्थे गंधम पुष्पम समर्पयामि। एक बार पाणी मूकी आपो अनेन स्मरण मात्रेण पूजनेन विघ्नहर्ता महागणेश प्रियता नम मम। अथ सद्गुरु पूजनम। एक फूल जाली राखो। ओम बृहस्पते अतियदर्जो अरेहाद्युमदिवातिक्रतुमज्जनेखो चद्दीदयच्छप्पासरेत प्रजात तदस्मासु द्रवीणं देहि चित्रम्। ओम श्री सद्गुरु विश्वनाथ अवधूताय नमः। अन्य चढ़ाई देवानुं ध्याये ध्यानं समर्पयामि। चपटी चोखा जाली राखो। ओम प्रतिष्ठा सर्वदेवानां मित्रावरुण निर्मिता प्रतिष्ठान्ते करोम्यत्र स्थापय दैवतैः सह। अन्य सोपारी पर अन्य छबीजी पर पधराई देवाना। सद्गुरुवे नमः। सुप्रतिष्ठिताः वरदाः फलदाः भवत। पगे लागो। प्रतिष्ठान्ते इमे नमस्कारान् समर्पयामि। पाछा चोखा जाली राखवाना। ओम वर्खोस्मि समानानामुद्यतामिव सूर्जाः इमन्तमभिचिष्टामि झोमा कश्चाभिदासति। वधाई देवाना भगवानना पर। ओम सद्गुरुवे नमः। आसनार्थे आवाहनार्थे आसनार्थे अक्षतान् समर्पयामि। પછી આપણે છે તે ડાયરેક્ટ મૂર્તિને એટલે ફોટાની એ કરીને ને ત્યાં એનો ક્રમ આવે ત્યારે નવડાવીને કે જેટલે ભીના કટકાથી આપણે કરતા હોય તે પ્રમાણે કે આના પર અભિષેક નહીં થાય એટલે આના સોપારી લીધે મનમાં એવો ભાવ રાખવાનો. ચમચીમાં પાણી જાળી રાખો. ઓમમાં તમે પણ જાળી રાખજો. ओम एतावानस्य महिमा तोज्यायांश्च पूरुखः पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि. चढ़ाई देवानु भगवानना पर. ओम भूर्भुवः स्वः. सद्गुरुवे नमः. पादयोः पाद्यं समर्पयामि. पाछू पाणी जाली राखवानुं. ओम त्रिपादूर्ध्व उदयपुरुखाः पादोष्येह भवत् पुनः ततोऽपिक्वं व्यक्रामत्शासनानसने अभि. ओम भूर्भुवः स्वः. ओम सद्गुरुवे नमः. चढ़ाई देवानु भगवानना पर. हस्तयोः अर्घ्यं समर्पयामि. आमानी मूकवानी. કેમ કે અહીંયા હવે પૂજા કરીને આપણે છે તે બધું ચડાવીએ ને પછી મૂકવાનું. પાછું પાણી જાળી રાખો. ઓમ ધામંતે વિશ્વં ભુવનમધિશ્રિતમંતઃ સમુદ્રેરધ્યંતરાયુખી અપામની કેશમિથેજ આવ્રતસ્તમસ્યામ મધુમંતંત ઊર્મિમ. ઓમ ભગવતે શ્રી સદ્ગુરુવે નમઃ. મુખે આચમન્યમ જલમ સમ. અહીંયા ચડાવવાનું. આ અહીંયા ઉપર જ ભગવાન પર જ ચડાવવાનું. મુખે આચમન્યમ જલમ સમર્પયામિ. અથ પંચામૃત સ્નાનમ. ચમચી ઝાલી રાખો. પાણી
ओम ऊर्च मे सुंद चढ़ानी 5 बार चढ़ावानुं। ओम ऊर्च मे सुंदरता च मे पयश्च मे रसश्च मे घृतञ्च मे मधुश्च मे सग्धिश्च मे सपीतिश्च मे क्रखिश्च मे वृष्टिश्च मे जैत्रञ्च म औद्भिद्यञ्च मे यज्ञेन कल्पन्ताम्। श्री सद्गुरुवे नमः। मिलित पंचामृत स्नानं समर्पयामि। 2 વાર પાણી ચડાવી આપો। પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધોદક સ્નાનાંતે આચમન્યમ સમર્પયામિ। એક ચંદનવાળું ફૂલ કરીને ભગવાનના પગ પાસે મૂકી આપો। સદ્ગુરુવે નમઃ। ગંધમ પુષ્પમ સમર્પયામિ। 3 વાર થાળીમાં પાણી મૂકી આપો। સદ્ગુરુવે નમઃ। ધૂપમાગ્રાપયામિ। દીપમ દર્શયામિ। નૈવેદ્યમ નિવેદયામિ। નૈવેદ્ય ઉપર પાણીના છાંટા નાખવાના પર અને એક પાંદડી મૂકી આપવાના પર પછી નૈવેદ્યમ નિવેદયામિ। નૈવેદ્યમ સંપ્રોક્ષ સંપૂજ્ય ધનુમુદ્રયામિતિ અમૃતિગત્ય। જમાડો ભગવાનને। અહીંયા જમાડવાના। ઓમ પ્રાણાય સ્વાહા। ओम अपानाय स्वाहा। ओम व्यानाय स्वाहा। ओम उदानाय स्वाहा। ओम समानाय स्वाहा। 3 વાર પાણી મૂકી આપો। उत्तरापोषणं हस्तमुख प्रक्षालनार्थे आचमन्यार्थे जलं समर्पयामि। पगे लागो। शेषोपचारार्थे नमस्कारान् समर्पयामि। चमचीમાં પાણી જાળી રાખો। अनेन पूर्वाराधन पूजनेन श्री सद्गुरु प्रियतान्नम मम। અહીંયા મૂકી આપવાનું। ભગવાનને જે ચડાવ્યું ને આપણે તે ફૂલ લઈ લો, એની આસ્કા લેવાની। લો બાજુમાં આપી દો। હાથ ધોઈ નાખજો બહાર। सूंघीने नीचे मूकी दो जमीन पर ने पछी हाथ धोई नाखजो। एक बीजू एक फूल चढ़ावी आपो भगवान पर। अभिषेक हाँ चंदन वालू फूल करीने अहींया भगवानना पास अभिषेक करणार्थे पुनः पूजनार्थे गंधम पुष्पम समर्पयामि। सद्गुरुનું આપણા મનમાં સ્મરણ કરતા કરતા ભગવાનના પર ગુરુ મંત્ર જપતા જ હા આપણે 10 માલા મંત્રથી અભિષેક કરીશું। સમજી બરાબર। હા લઈ લો ને, તમને ફાવે તે રીતે। તમને જરાક કન્વિનિયન્ટ રહેતું હોય તે પ્રમાણે ને ઘટે તો પછી પાણી ઉમેરી દેજો। ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધે પદમ સમૂઢમસ્ય પાગુસુરે સ્વાહા। ह्रीणिपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः अतो धर्माणि धारयन् तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततम्। ॐ नमो भगवते दत्तात्रेयाय स्मरणमात्रसन्तुष्टाय महाभयनिवारणाय महाज्ञानप्रदाय चिदानन्दात्मने बालोन्नमत्तपिशाचवेशाय महायोगिने अवधूताय अंशुयानन्दवर्धनाय अत्रिपुत्राय भवबन्धविमोचनाय आम् आसाद्य साधनाय ह्रीं सर्वविभूतिदाय क्रों आसाध्याकर्षणाय ऐं वाक्पदाय क्लीं जगत्त्रयवशीकरणाय ओम सौः सर्वमनक्षोभणाय ओम श्री महासंपत्प्रदाय ओम ग्लों भूमंडलाधिपत्यप्रदाय द्रां चिरंजीविने वसत वशीकुरु वौषट आकर्षय आकर्षय हुम विद्वेषय विद्वेषय फट उच्चाटय उच्चाटय ठः स्थः स्तंभय स्तंभय खें खें मारय मारय नमः संपन्नय संपन्नय स्वाहा पोषय पोषय परयंत्र परमंत्र परतंत्राणि छिन्दिच्छिन्धि ग्रहान् निवारय निवारय व्याधिन् विनाशय विनाशय दुःखं हर हर दारिद्र्यं विद्रावय विद्रावय
देहं पोषय पोषय चित्तं तोषय तोषय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वपल्लवस्वरूपाय ओम नमो महासिद्धाय स्वाहा। ओम सहस्रशी चढ़ाया करो। ओम सहस्रशी रेखा पुरुषः सहस्राक्षः सहस्रपाद सबूमिग्गुं सर्वतस्कृत्वात्यधिष्ठदशाङ्गुलं पुरुष एवेदग्गुं सर्वं यद्भूतं यच्च भाव्यम् उताम्रतुशेषानो जदन्नेनातिरोहति। ओम एतावानस्य महिमा तोज्यायांश पुरुषः पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदयपुरुषः पादोष्येह भवत् पुनः ततो विक्फं व्यक्रामच्छासनानशने अभि ततो विराड जायत विराजो अधिपुरुषः स जातो अत्यरिचत पश्चात् भूमिमथो पुरः तस्माद्दिक्यात् सर्वभूतः सम्प्रतं प्रखदाज्यम् पशुंस्तांश्चक्रेवायव्यानारण्याग्राम्याश्च जे तस्माद्दिक्यात् सर्वभूतः सम्प्रतं प्रखदाज्यम् पशुस्तांश्चक्रेवायव्यानारण्याग्राम्याश्च जे ओम तस्मादश्वा अजायन्त जे केचो भयादतः गावोह चिक्निरे तस्माज्जाता अजावयः तञ्चिक्न्यम्बरेहि प्रोक्षन् पुरुषं जातमकृतः तेन देवा अयजन्त साध्या रखयश्च जे यत्पुरुषं व्यदधुः कथितव्यकल्पयन् मुखं किमस्यात्सीत् किं बाहु किमुरूपादा उच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरु तदस्य यद्वैश्यः पदव्याग्निशूद्रो अजायत चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्य आसीदन्तरिक्षगो शीर्ष्णोद्योः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात् तथा लोकान् अकल्पयन् यत्पुरुषेण हविखा देवा जिज्ञमतन्वत वसन्तोऽस्यासीदाज्यं ग्रीक्ष्म इद्मः शरद्दविः सप्तास्यासन् परिधयस्त्रीः सप्तसमिधाः कृताः देवा जिज्ञन्तन्वान अबध्नन् पुरुषं पशुं यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सचन्द यत्र पूर्वे साध्याः सन्ति देवाः बद्धु चढ़ाई दो। ओम सर्वे खम्बाय खब्बे जानाग्गुरसो तत्साम सर्वे खावे वैगमय तद्वेवा भेदानाग्गुरसेनाभिखिञ्चति अमृताभिषेकोस्तु। भगवान ने डाबा हाथ में ले लो। स्नान कराओ अन्य बच्चे ले। ओम शुद्धवालः सर्वशुद्धवालो मणिवालस्त आश्विनाः श्वेताः श्वेताक्षो ऋणस्ते रुद्राय पशुपतये कर्णाजाम अवलिप्ता रौद्रा नभोरूपाः पार्जन्याः। ओम श्री सद्गुरुवे नमः। शुद्धोदक स्नानं समर्पयामि। भगवान नो नैपकिन ડાબા હાથમાં લઈ લો. પલ્લા છે તે ચંદનના ચાંદલા કરો. કંકુનો ચાંદલો કરો. ચોખા લગાવો. અહીંયા મૂકી દો ભગવાન. બે વાર પાણી મૂકી આપો. અભિષેક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનાંતે આચમન્યમ જલમ સમર્પયામિ. હાથમાં ચોકથી ચોખ્ખા જલી રાખવાના. ઓમ સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યં વાસસૈ પ્રતિગૃહ્યતામ. શ્રી સદ્ગુરુવે નમઃ.
વસ્ત્રોપવસ્ત્રાર્થે યજ્ઞોપવિતાર્થે અક્ષતાન સમર્પયામી. ભગવાનને અહીંયા વધાઈ દેવાના. બે વાર પાણી મૂકી આપો. વસ્ત્રાંતે યજ્ઞોપવિતાંતે આચમન્યમ જલમ સમર્પયામી. એક ફૂલ લેવાનું, ચંદનવાળું કરીને પકડી રાખો. ઓમ ગંધર્વસ્ત્વાપિશ્વા વસુઃ પરિદધાતુ વિશ્વસ્યારિષ્ટ્यै જમાનસ્ય પરિધિરસ્ય અગ્નિરીડ ઈડિતાઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. શ્રી સદ્ગુરુવે નમઃ. ગંધમ સમર્પયામિ. એક કંકુવાળું ફૂલ કરીને જાલી રાખો. ઓમ ચિત્રાવસો સ્વસ્તિતે પારમશીય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. શ્રી સદ્ગુરુવે નમઃ. કુમકુમ અર્ચયામિ. ચોખા જાલી રાખવાના. ઓમ અક્ષન્નમી મદંતસ્ય પ્રિય અદુખત અસ્તોખત સ્વભાનવો વિપ્રા નવિષ્ઠયા મતિ જોજાન્વિન્દ્રતે હરિ. ભગવાનના પર વધાઈ દેવાના. શ્રી સદ્ગુરુવે નમઃ. અક્ષતાન સમર્પયામિ. ફૂલ ચાલી રાખો. ઓમ ઓખદીઃ પ્રતિમોદધ્વં પુપ્પવતીઃ પ્રસુવરીઃ અશ્વા ઇવ સજિત્વરીર્ભીરુતઃ પારયિષ્ણવાઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. શ્રી સદ્ગુરુવે નમઃ. અર્પણ કરી દેવાના ગુરુ મહારાજને. ઋતુકાલોદ્ભવ પુષ્પમ સમર્પયામિ. હવે છે ને ભગવાનને આપણા છબીને આપણે એ કરી દઈએ ગુરુ મહારાજની. જે તમે કરતા હો રોજ ઉપચારમાં કે ભાઈ લૂછતા હો તો એ કરીને હાર પહેરાવી દો. ચંદનનું એ નવું તિલક કરી દો. એ લગાવી હતી ને લોક ભૂખ તો છે. ના એટલે આપું ભૂખ. કંકુડી કરવાનું. સદગુરુને કામ. સમજણ રાખવાનું. શિવોહમ હા. કઈ નહીં ભાઈ, કરી દીધેલું હતું તો એમાં તો છોકરાની જરૂર નહીં હતી. મેં તો એનાથી લઈ લીધું. ના 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 એવું કઈ કરવાની એ કઈ આમ ચંદન બસ આમ ખેંચી જ લેવાનું એમ. હા. રાઉન્ડ બસ. વચ્ચે ચાંદલો કરવા. હા કરો. વચ્ચે ચાંદલો ચંદન. તિલક કરજો વચ્ચે. એટલે વચ્ચેના ભાગમાં જરાક બે આપણે કરીએ જ ને તે રીતે આમ જ. બરાબર છે. હા હા બસ લાવા થઈ ગયું. હા. આમાંથી અભિષ ગુલાલને સિંદૂર એમના પર ચડાવો. ચોખાટી હુંબા હુંજા દ્વાન પુમાન પુમાગુસમ પરિપાત વિશ્વતઃ. સદ્ગુરુવે નમઃ. અભિલ ગુલાલ સિંદુરાદિ સૌભાગ્ય પરિમલ દ્રવ્યાણી એક અગરબત્તી ધૂપ છે ને, ધૂપો છે ને અગરબત્તી. दूरसि दूर्वदूर्वन्तं धूर्वतं जोष्मान् धूर्वकितं धूर्वजम्बयन् धूर्वामः देवानामसि बह्निकमग्नो सस्मितमं पप्रितमं दुष्टतमं देवहूतमम्. ॐ भूर्भुवः स्वः. श्री सद्गुरुवे नमः.
त्वमाग्रापयामि एना पर मूकी दो। છે એમ. આબુ મૂકી દે તો પછી આવે. એમાં ના આવે. चमचीमा पानी जाली राखो। ओम चंद्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत। ओम भूर्भुवः स्वः सद्गुरुवे नमः। दीपं दर्शयामि अथ नैवेद्यम। પેલું પહેલાનું બોક્સ લઈ લેવાનું। પાણીનો છંટકાવ કરી દો। મારે સાથે સેલ્વર ટેપ મારે ને તો બધે જ મારે। ભાઈ એની વસ્તુ શોધી રહી બહુ મોટી વાત છે। પછી હાથે બધા ભેગા કરીને આપી દેજો બધાને। ખરાબ લાગે છે એ બોક્સ મૂકીએ બરાબર ને। પ્રસાદમાં ધરાવી થઈ જાય। જાળી રાખો। ઓમ અન્નવતેન્નસ્યનો દિશ્યનામી વસ્ય સુખિનાઃ પ્રપ્રદાતારંતારિખ ઊર્જન્નો દેહિ દ્વિપદે ચતુષ્પદે। ओम भूर्भुवः स्वः श्री सद्गुरुवे नमः। मिष्टान्न नैवेद्यम निवेदयामि। दाभातમાં પાણી લેવાનું થોડું લેવું છે। આ મિષ્ટાનની ઉપર પાણીના છંટકાવ કરવાના। નૈવેદ્યમ સંપ્રોક્ષ્ય એક ગુલાબની પાંદડી ઉપર મૂકી આપો। સંપૂજ્ય મૂકી દો પાણીમાં। ધ્યાનमुद्रयामिति अमृतिगत्य एक बार पानी मूकी आपो। धुआपोषणम आत्मन्यम जलम समर्पयामि। जमाड़ो भगवान ने। ओम प्राणाय स्वाहा। ओम अपानाय स्वाहा। ओम व्यानाय स्वाहा। ओम उदानाय स्वाहा। ओम समानाय स्वाहा। एक बार पानी मूकी आपो। मध्ये जलम समर्पयामि। पाछा जमाड़ो भगवान ने। ओम प्राणाय स्वाहा। ओम अपानाय स्वाहा। ओम व्यानाय स्वाहा। ओम उदानाय स्वाहा। ओम समानाय स्वाहा। 3 વાર પાણી મૂકી આપો। ઉત્કરા પોષણમ હસ્તમ પ્રક્ષાલનાર્થે આચમન્યાર્થે જલમ સમર્પયામિ। પગે લાગો। કરોડો શેષોપચાર કરોડવર્ધનાર્થે નમસ્કારાન સમર્પયામિ। અહીંયા છે ને દક્ષિણા મૂકો કહેજો। यतः पर्णन्नवेरनुभाति प्रकर्दिनः सेनस्य वज्रयत अङ्कशं परिदधिक्रावणः सहोर्जाचरित्रतः स्वाहा। ॐ च दत्तं चत्परादानं चत्पूर्तं च दक्षिणाः तदग्निर्वैश्वकर्मणः स्वदेवे खुनो दधत। ॐ भूर्भुवः स्वः श्री सद्गुरुवे नमः। फलमुखवास्ताम्बूलं दास्यमानान्तं दक्षिणान् समर्पयामि। अवज्ञन् पुरुखं पशुम्। ॐ भूर्भुवः स्वः श्री सद्गुरुवे नमः। पापक्षया मूकी देवामां। पापक्षयार्थे प्रदक्षिणान् समर्पयामि। हाथમાં ફૂલ ઝાલી રાખો। ओम इंद्र आसन्नता बृहस्पतिर्दक्षिणा चिज्ञाः पुरएतु सोमः। देवसेनानामभिभञ्जति नाञ्जयन्तीनां मरुतो यन्त्वग्रम्। ॐ चिज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्।
तेहनाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः ॐ राजाधिराजाय प्रसय्यशाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैष्णवो ददातु कुबेराय श्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ट्यं राज्यं महाराज्यमाधिपत्यम् Nanti kayak nanti ya tuh. Habis itu api kuah tuh. भगवान भावना बिल्कुल माचिस माचिस आप जो ने अरे अरे माचिस
Yeah, sorry, Sharon. Very good. મંગા લેવું છે પણ આવી નહીં Very good. અંદર છે હવે ત્યાં જ છું તારી પાસે અહીંયા મેસેજ આવી જ જાય. महत्व, गुरु का महत्व क्या है? गुरु का महत्व क्या है? जो संसार चक्र में परमात्मा ने हमें फंसाया है, जो ऋणानुबंधन में हम फंसे हैं, उससे मुक्ति दे वो गुरु. सब लोग पूछते हैं मुझे कि गुरुदेव ऋणानुबंधन से मुक्ति कैसा है? तो आपका दुख का चक्कर है, वो ही ऋणानुबंधन. गुरु से यही सीख मिलती है कि हमें सुख और दुख के जो ऋणानुबंधन है उसमें स्थिर कैसे रहना. तो जब स्थिति प्रज्ञता प्राप्त कर ली, वहीं से आपका आत्मा का स्वात्मा राम की दौड़ शुरू होती है. गुरु मतलब ये नहीं कि धन धान्य समृद्धि ही मिले. धंधा में समृद्धि तो आप जिंदगी में जितने सत्कर्म करते जाओगे बढ़ती जाएगी. लेकिन सुख की अवस्था में भी अपने आप को संभाल सके तो वो गुरु की कृपा है. ज्यादातर लोग सुख में छलक जाते हैं. सुख हमें मिलता है हमारा इसी प्रकार के सत्कर्मों से, पुण्य से. धन धान्य समुद्र का किस तरह उसका इस्तेमाल किया जाए वो गुरु से सीखनी. आपके आत्मा राम में छुपे स्वात्मा राम को जागरूक करे वो गुरु है. जीव स्वरूप को शिव से मिला दे वो गुरु है. आपकी जो कुंडली की शक्ति है उसको शिव के साथ यहाँ मिला दे वो गुरु है. संसार में से सार ग्रहण करना सिखा दे वो गुरु है. हमारा जन्म का उद्देश्य क्या है उसकी सभानता आ जाए तो वो गुरु है. तो गुरु भक्ति इतनी हो कि स्वयं को आप भूल जाओ. स्वयं को भुला देना वही भक्ति है. जीवन है, परिवार है, संसार है तो धंधा रहता करना पड़ेगा. लेकिन उसमें से भी जो 20 मिनट निकाल दे तो परमात्मा का हृदय में स्मरण करे, कीर्तन करे, तो
साथ में शुद्ध सात्विक जीवन और चरित्र संभाल के लिए हर स्त्री पुरुष में एक ही नारायण का दर्शन करना सीख ले, न छोटा न बड़ा, समत्व का भाव जागरूक कर दे, वो गुरु है। हमारे कई जन्मों के कर्मों के कारण एक न्यूट्रल अवस्था आती है, मिडल। तो परमात्मा हमको संसार में भेजते हैं कि जाओ, फिर पूरा परिवार, माता पिता, सखा, बंधु, बीवी, बच्चे, अपने हस्बैंड, उससे काल चक्र की शुरुआत होती है। कोई हमें सुख देता है, कोई हमें दुख देता है। तो जिनसे हमें सुख मिले, जिनसे हमें दुख मिले, वो दोनों में अपने आप को संभाल के स्थिति पर न रख के स्थिरता से जिए। वो समुद्र की लहर होती है ना, उसके ऊपर जैसे एक कोई भी नाव भी होती है, तो क्या होता है, लहर के साथ, लहर चाहे कितनी भी आगे पीछे हो, नाव अपने आप को स्थिरता रखती है। नाविक उसको स्थिर रखने की कोशिश करते, उसके लिए वो चाहे हमेशा मारता है, जो भी करते हैं। तो हमें भी ऐसे पुरुषार्थ करके हमारे जीवन के जो सुख दुख है उसमें स्थिर रहना सीखना पड़ेगा। तो यही हमें गुरु से सीखना। माँ बाप आपको संसारिक ज्ञान देते हैं, पढ़ाई कराते हैं, शिक्षा देते हैं, जिससे आप पढ़ लिख के आप अपने परिवार का भरण पोषण करते हैं। लेकिन गुरु वो है जो आपको 84 लाख के फेरों से मुक्त करे। इसकी शिक्षा गुरु ही देते हैं। कई माँ बाप भी बहुत अच्छे होते हैं जो गुरु से समान होते हैं। जिंदगी में आपको कोई भी इंसान मिले, उसकी कमी मत देखो, उसमें क्या अच्छा है वो देखो और वो आप भी अपनाने की कोशिश कीजिए। अदरवाइज नो वन इज कंप्लीट इन दिस वर्ल्ड। अगर आपने सबकी बुराई देखने की कोशिश की तो आप बस उसमें ही खेलते रहोगे और फिर एक दिन वही बुराई सब आपको ही चिपक जाएगी। जब आपने इसमें 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 बस अच्छा ही देखना शुरुआत की तो आप खुद एक दिन अच्छाइयों से पूर्ण हो जाए। एक किसान होता है, वो अपने खेत से कंटक को निकाल देता है और ऐसे फूलों की मावजत करता है, उन पौधों की मावजत करता है जो उसको फ्रूट देते हैं, फूल देते हैं। इसी प्रकार हमें हमारे भीतर छुपे हुए जो सद्गुण है उसको खाकर देना। तो क्या होगा, किसान की तरह वो फूल वाले पौधे को, फ्रूट वाले पौधे को केवल खाता देगा तो वही फल फूल के बड़ा होगा, और जो कंटक होते हैं, बावर उसको बोलते हैं, वो ऐसे ही मुरझा के खत्म हो जाएंगे, है ना? तो आप अपने अंदर जो अच्छाई है उसको देखो, फिर उसको बढ़ाने की कोशिश करो। तो आपकी अच्छाई के भीतर आपकी जो बुराई है वो सुसुप्त अवस्था में चली जाएगी। हर इंसान के अंदर देव और असुर दोनों होते हैं। इसी तरह आपको आपके भीतर छुपे हुए देवत्व को जागृत करना है। हर दिन कोशिश करते हैं, जीवन के अंतिम श्वास तक वही देवत्व को पकड़ के रखना, वही भक्ति है। देवत्व को संभाल के रखना, वही बड़ी कड़ी परीक्षा होती है कि जीवन भर हम अपने भीतर देवत्व को जागरूक रखें। परमात्मा तो हमें चावल दे देते, तो चावल से हम भात बनाते हैं, खिचड़ी बनाते हैं,
कोई उसी चावल का यूज करके बिरयानी बनाता है। मूर्त को तो वस्तु एक ही है, गेहूं, उसमें से रोटी भी बनती है, बिस्किट भी बनती है, पराठा भी बनता है, कंसार भी बनता है। इसी तरह परमात्मा ने आपके अंदर जो सद्गुण दिए हैं, उसको आप किस दिशा में ले जाना वो आपके ऊपर है। परमात्मा आपको क्वालिटी दे देते हैं, स्ट्रेंथ दे देते हैं, मतलब धन धान्य समृद्धि दे देते हैं, फिर उसको किस दिशा में ले जाना वो आपके ऊपर है। और वो दिशा में जाने को जो मदद रूप हो वो गुरु है। गुरु का सानिध्य से, गुरु की वाणी से, गुरु से सत्संग से हमारे भीतर ही छुपे ये जो सद्गुण है वो जागृत होते हैं, उसको पोषण मिलता है। ये मोबाइल में हम जो चीज देखते हैं वही हमारे दिन में चलती रहती है मन में। टीवी पे हम जो देख लेते हैं वही पूरा दिन चलता रहता है। तो हर दिन सद्गुरु की वाणी को भी सुनना चाहिए। जो गौ माता को देखो, आप घास खिलाते हो तो पूरा दिन उसको चबा चबा के कितना चबाती है, पूरा दिन वो गुजराती में के भागोड़े है, तब जाके वो अमृतमय दूध आपको मिलता है। इसी तरह गुरु की वाणी को भी बार बार सुनना चाहिए। जितनी बार सुनोगे आपको उसमें से कुछ नया मिलेगा। जितनी बार ऐसे ग्रहण करते करते कब आपकी सुसुप्त शक्ति, सुसुप्त आत्मा जागरूक हो जाए आपको मालूम ही नहीं पड़ेगा। आप सब एक परम पिता परमात्मा के अंश हैं। मैंने वो समझा तो मैं यहाँ आया, यहाँ तक पहुंचा। आप भी समझ लो, तुम नहीं हो जिस नाम से तुम पहचाने जाते हो। आत्मा राम को भूल जाओगे, उसके ऊपर जो मिथ्या सब पड़ी हुई है उसको भूल जाओगे, तभी आपको स्वात्मा राम का भान होगा। संजय दृष्टि तब बना जब संजय मिट गया। कितना मान अपमान बहुत कुछ सहन करने के बाद जब खुद का एहसास भी मिट जाता है, तब अंतरात्मा में रहे आत्मा राम जागरूक होता है। इसके लिए मन शुद्धि, बुद्धि शुद्धि, चित्त शुद्धि बहुत इम्पोर्टेंट है। बुद्धि शुद्ध की आपका कर्म शुद्ध होगा, व्यवहार शुद्ध होगा। व्यवहार और कर्म शुद्ध हो गए तो उसी वो आपका सत्कर्मों में तब्दील होगा, उसी से आपका पुण्य बनेगा। और जब मन चित्त और बुद्धि शुद्धि हो गई तो आत्मा शुद्धि ऑटोमेटिक होने लगेगी। आत्मा शुद्ध हो गई तो अंदर छुपे हुए स्वात्मा राम की अलंकार आपको एहसास होने लगे। फिर वहीं से परमात्मा राम की तक की गति है। फिर वहीं से आपको हर स्त्री में, हर पुरुष में, हर बच्चे में वही दिखेगा जो आपके भीतर है, जिसकी आप डेली पूजा करते हो, जिसकी आप डेली भक्ति करते हो। मैंने इतना किया, बस बात खत्म, आपकी भक्ति जीरो हो गई। आदमी को अपने परिवार के लिए भी कितना करे, कभी ऐसा नहीं बोलना चाहिए, क्योंकि सबका ऋणानुबंधन से ही सब आता है। आपके घर में धन धान्य समृद्धि जो भी है, पूरे परिवार का ऋणानुबंधन से ही वो उसका एक फ्लो बन रहा है। पिता हो तो कभी ऐसा अहंकार मत करना कि मैंने बच्चे तुम्हारे लिए ये किया, न अपनी बीवी को जताना। अगर वाइफ आगे है तो कभी अहंकार आना ही नहीं चाहिए।
क्योंकि हमारे पास जो कुछ भी आता है किसके कारण आता है वो तो परमात्मा ही जानते हैं। मैंने ये किया, इसको पहले खत्म, मैं को खत्म करो। जब मैं खत्म हो जाता है तो आपके भीतर छुपे हुए आत्मा राम प्रकट हो जाते हैं। मैं के ऊपर मन का बोझ है, मैं से बुद्धि भ्रष्ट होती है, मैं से चित्त खराब होता है। तो ये मैं को खत्म करो। कितनी माला करो, कितना हवन करो, ये कितना दान करो, वो तो सब गौण चीज है। मैं को खत्म करो। कोई भी बात नहीं, मैंने गुरु का इतनी दक्षिणा दी, खत्म। मैंने बुद्धाश्रम में इतना किया, खत्म। आजकल तो कुछ भी करते हैं उसका वीडियो बनाते है ना, गाय को रोटी खिलाते उसका भी वीडियो शेयर करते। किसी को प्रोत्साहित करने के लिए करो तो ठीक है, लेकिन खुद की वाहवा के लिए करते हो तो कोई मतलब। आध्यात्मिक जीवन का रहस्य यहीं से शुरू होता है कि जहां से आपका मैं खत्म हो जाता है। आपको तो अच्छा है, इतने अच्छे सीधे सरल गुरु मिले हैं, हमारे जैसे मिले तो जल जाता है, भस्म हो जाता है। मैं को खत्म करने के लिए गुरु महाराज तवा फ्राई करते हैं। जीवन में संघर्ष है तो समझ लो कि अभी और सत्कर्मों करना है। सत्कर्मों की कमी, इसका मतलब जीवन में संघर्ष। ये सब ज्योतिष के पास जाते हैं, इनके पास जाता है, शास्त्री के पास जाता है, कोई कुछ नहीं कर सकता। सत्कर्मों की बुद्धि से ही जीवन में से आदि व्याधि उपाधि खत्म होती है। फिर एक परिस्थिति ऐसी आ जाती है जो निष्काम भाव से सत्कर्म करते हैं हमारी तरह, तो फिर भगवान भी पूछते हैं कभी तुमको क्या दूं? तुम सत्कर्म करते रहो, मैं देता रहूं, तुम करते रहते हो, मैं तो देता रहूं, मैं तो थक गया। भगवान भी बोलते हैं मैं तुझे देते देते थक गया, अभी और क्या चाहिए? तब भगवान से मांगना कि धन धान्य समुद्री आरोग्य आयुष्य देना और मेरे को अपार भक्ति देना, नहीं तो मत दो। और गुरु वो होते हैं जिसके पास धन धान्य समुद्री आरोग्य आयुष्य भी आता है, तो वो अपने बच्चों के लिए फिर खर्च कर देते हैं, वो अपने पास रखते ही नहीं। जितने भी समर्थ ने दे छोड़ा, उनकी धोती में कोई खिसा ही नहीं था, बस सब छोड़ के ही चले गए। आजकल के गुरु अपने बच्चों को ट्रस्ट के मालिक बना देते, वो गुरु नहीं है। जितना मंदिर मस्जिद गिरजाघर चर्च में जो भी पैसा आता है उसका मालिक परमात्मा है। और परिवार का जो मुंह भी होता है उसको भी उसी तरह जीना पड़ेगा। उसके पास भी जो आता है वो सब परमात्मा मालिक। परिवार में हर एक के अंदर आत्मा राम है। मैं को खत्म करो, वहीं से आपका भक्ति का मार्ग प्रशस्त होगा। मैंने ये किया, मैंने वो किया, मेरे पास ये नहीं, मेरे पास वो नहीं, नहीं है तो सत्कर्म बनाओ। बहुत आया तो मैं को खत्म करो, क्योंकि बहुत आने के बाद मैं और बढ़ गया तो भी तक करो। बस ये मैं को 24 घंटा उसको ही संभालना है।
श्री गुरुदेव दत्त. श्री गुरुदेव दत्त.